કરજણ ડેમની વાત કરી, હવે સુરતના માંડવીના ગોળધા ડેમની વાત કરીશું। તે ડેમ છલકાયો છે। ઉમરપાડામાં ધોધમાર વરસાદથી ડેમ ઓવરફ્લો થયો। ગોળધા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। જિલ્લામાં માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલો ગોળધા ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોને મોટી રાહત છે। આસપાસના વિસ્તારોમાં ગોળધા ડેમ સિંચાઈનું પાણી પૂરું પાડે છે અને હવે આ જ ડેમ ઓવરફ્લો થયો છે। આ મોટા સમાચાર છે। માંડવી તાલુકાનો ગોળધા ડેમ છલકાયો। ઉમરપાડામાં ધોધમાર વરસાદથી ડેમ ઓવરફ્લો થયો છે। ગોળધા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર। જિલ્લામાં માંડવી તાલુકાના ગોળધા ગામે આવેલા ગોળધા ડેમમાં ઓવરફ્લો થતા ખેડૂતોને મોટી રાહત છે। આસપાસના વિસ્તારોમાં ગોળધા ડેમ સિંચાઈનું પાણી પૂરું પાડતો હોય અને હવે જ્યારે આ જ ડેમ ઓવરફ્લો થાય છે તો ખેડૂતો માટે રાહતની એ વાત છે, કારણ કે 12 મહિનાનું પાણી હવે તેમને મળી ગયું છે। સંવાદદાતા જિગ્નેશ મહેતા ફોન લાઈન પર છે। જિગ્નેશ, આ ગોળધા ડેમની વાત કરીએ, લગભગ કેટલા ગામના ખેડૂતો હોય છે કે જે આની પર નિર્ભર છે, અને સૌથી મોટી વાત એ કે કેટલા ખેડૂતોને આનાથી રાહત? જી ચોક્કસ, જે રીતે ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે માંડવીમાં ઉપરવાસમાં જે ઉમરપાડામાં જે 10 ઇંચ વરસાદ વરસવાના કારણે ઉમરપાડાનું જે પાણી હોય છે તે ગોળધા ડેમમાં આવતું હોય છે, જેને લઈને સિઝનમાં બીજી વખત ગોળધા ડેમ ઓવરફ્લો થયો છે। ગોળધા ડેમ ઓવરફ્લો થતા માંડવીની નીચે જે ગોળધા ડેમને સંલગ્ન આવેલા 10 થી 12 જેટલા ખેડૂતો જે છે તેને માટે આ પાણી આશીર્વાદ સમાન હોય છે, અને જેને લઈને અત્યારે જે રીતે દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, માંડવીમાં સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ઉમરપાડામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આમલી અને ગોળધા ડેમ જે માંડવીના સંલગ્ન ડેમો છે જે બંને અત્યારે પ્રભાવિત થયા છે। માંડવીના આમલી ડેમમાં પણ 7 દરવાજા ખોલવામાં આવેલા છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ।